તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ચાલો, આજે સ્કૂલમાં ફંક્શન છે તો આપણે પહેલાં કામ પતાવી લઈએ. તો મિત્રો, મારે કપડાં ધોવાનું કામ પતી ગયું છે. તો મિત્રો, મારે ઘરનું બધું કામ પતી ગયું છે. પછી હું જમવાનું બનાવવા માટે શાકભાજી લેવા આવી હતી. તો મિત્રો, આજે મેં બધું કામ જલ્દી પતાવી લીધું છે. મેં જમવાનું બી આજે વહેલા બનાવી લીધું છે. પછી હું મારી બંને બહેનો ગઈ સ્કૂલમાં. તો મિત્રો, જો અમારા ફૂટેલી કિસ્મત આ એટલે ત્યારે પ્રોગ્રામ જ પતી ગયો હતો. પછી તો અમે શું કરીએ? પછી તો કંઈ નહીં, એન્ડિંગનું થોડું ઘણું શૂટ કર્યું, નાના બાળકો જોડે થોડી ઘણી વાતો કરી. પછી અમે આવી ગયા અમારા ક્લાસરૂમમાં, જ્યારે પહેલાં અમે ભણતા હતા. તો સારું, ચલો મિત્રો, તમને અમારું ક્લાસરૂમ બતાવું. તો જ્યારે અમે ભણતા હતા ત્યારે આ અમારું ક્લાસરૂમ હતું. અત્યારે તો નથી, કેમ કે અત્યારે તો અમે ભણતા નથી. તો અમારે મારી બેનની બધી યાદો તાજી થઈ ગઈ. આજે તો અમે બહુ એન્જોય કર્યું. ક્લાસને જોઈને અમે બહુ ખુશ થઈ ગયા. તો મિત્રો, હવે અમે જઈએ છીએ નીચે. તો મિત્રો, જુઓ આ છોકરા કેટલા દોડી, જેમ કે એના પોતાના જ વ્યૂહમાં જવાનું હોય એટલી ઉતાવળા બધા રાખી. તો તમે જુઓ, અત્યારે તો અહીંયા છૂટવાનો ટાઈમ છે તો ભાગમ ભાગ થઈ રહી છે. પછી અમે નીચે આવીને ટીચર જોડે ઘણી વાતો કરીને પછી હું અને મારી બેન નીકળી ગયા ઘર માટે. તો તમે જોઈ શકો છો અમારું સુંદર મજાનું ગામડું. તો મિત્રો, પછી મને મારી બેનને વિચાર આવ્યો કે લાવ દુકાને જઈ આવીએ. તો હું અને એ બંને દુકાને ગયા. દુકાને ગઈને પડેકો લીધો. આજે તો મારો ઉપવાસ હતો એટલે મેં તો લીધો છે કેવડો. તો તમે જુઓ, વરસાદના લીધે કેવું પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો, મારે ઘરનું કામ હવે પતી ગયું છે. તો હવે હું થોડીક વાર આરામ કરી લઉં. તો મિત્રો, હવે હું ઉઠી ગઈ છું. મને વિચાર આવ્યો કે લાવ નહીં આવું. તો મિત્રો, હવે મારે નાન પતી ગયું છે. તો મેં મારો વિડીયો શૂટ કર્યો. પછી નાની છોકરી જોડે થોડી મજા કરી. તો મિત્રો, સાંજના ટાઈમે તો એવી ભૂખ લાગે છે ને, તો અમને બંનેને વિચાર આવ્યો કે લાવ વેફર લેતા આવીએ. પછી એટલામાં કાકા અને ભાઈ બંને જતા હતા વાડે. અને પછી અમે જો ગામમાં આવી ગયા છીએ. અને આ બંને તો જુઓ કેટલી મસ્તી કરે, રસ્તામાં બી જપીને નહીં રહેતા. પછી અમે દુકાને લીધું. અને તમે જોઈ શકો છો, આયરિયાના દુકાને આવીને બી ઘડી કે જપતી નહીં. પછી અમે લઈ લીધા પડેકા લઈને અમે હવે ઘરે આવતા હતા. અને તો મિત્રો, અમે પછી રામદેવ પીરની આરતી ઉતાર્યા પછી હું ગઈ ઘરે જઈને જમવાની તૈયારી કરી. તો મિત્રો, આજનો વિડીયો જો અમારો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ કાલ. બાય.